ડીપ નેકવાળા બ્લાઉઝમાં શોલ્ડર ઉતરવાનું ચોથું કારણ જે છે આઈ હૂક. આમ તો આઈ હૂક એકદમ નોર્મલ વસ્તુ ગણાય, એના પર કોઈ વધારે ધ્યાન નથી આપતું, પણ આઈને હૂક એકદમ પરફેક્ટ રહેશે ને તો શોલ્ડર એકદમ ટાઈટ ચોંટી જતો હોય છે. તમારી પહેલી આઈને હૂક બહુ મહત્ત્વની હોય. જે પહેલી હૂક છે એ હૂક થોડીક અંદર ટાંકેલી જ હંમેશા હોવી જોઈએ. ઘણીવાર આ હૂક છે આપણે અહીં છેલ્લે સુધી ટાંકતા હોઈએ. અને બીજું આઈ છે. હૂક તમે આસાનીથી અંદર નાખી શકો એના માટે તમે આઈને આ પોળી રાખો છો, પણ આઈ વધારે પડતી પોળી રાખવાથી પ્રોબ્લેમ એવો આવે છે કે આપણે હૂક જ્યારે અંદર એન્ટર કરીએ આ રીતે આમ થઈ જતું હોય છે, તો આઈ પોળી પડી જાય. એના હિસાબે આ ભાગ લૂઝ થાય, અને આ ભાગ જ્યારે લૂઝ થાય છે ને ત્યારે ગળું એકદમ ચોંટશે નહીં. તમે જે કોઈ પણ કપડું પહેર્યું છે એમાં તમે અહીંથી ટાઈટ કરીને જુઓ, તમને ખ્યાલ આવી જશે. ગળાને અહીંથી ટાઈટ કરશો ને તો શોલ્ડર એકદમ અહીંથી ટાઈટ થઈ જશે. તો આ હૂક ટાંકવો બહુ મહત્ત્વનો છે. હૂક થોડો અંદર વ્યવસ્થિત ટાંકવાનો છે, અને આઈને બિલકુલ પોળી નથી કરવાની. આઈ છે ને જેટલું હૂક અંદર જાય એટલી જગ્યા રાખીને બનાવવાની આવે, જેનાથી જ્યારે હૂક અંદર જઈને આમ ખેંચાય ને ત્યારે એ પોળી ન પડી જાય અને અહીંયાથી આ ભાગ લૂઝ ન થાય. તો પહેલી આઈ ખાસ મહત્ત્વની છે. તો આને એકદમ પરફેક્ટ આઈ હૂક કરો જેનાથી શોલ્ડર પડતો નથી. તો તમે એ પણ ચેક કરો તમારા બ્લાઉઝમાં કે તમારે આઈને હૂક બરાબર છે કે. અને શોલ્ડર ઉતરવાના બીજા કારણ માટે આપણે આગળ મળશું બીજી રિલ્સમાં. વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો.